दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? मजामां जशो, आनंदमां हशो, बराबर? हवे आपणे नेक्स्ट लेक्चरमां आगळ वधीए। हाँ, ए पहेला एक वात कीधो के आपणे एक वर्गनी अंदर यूनिट 3 ની અંદર જે ફર્સ્ટ રીડ છે મેનેજ યોર સ્ટ્રેસ સમથિંગ એ છે ને યુનિટ 3 કે જેની પહેલી રીડ છે મેનેજ યોર સ્ટ્રેસ, એ આપણે એક વર્ગની અંદર ચલાવવાની બાકી હતી। કારણ કે આપણે જ્યારે ક્લાસમાં ભણતા હતા ત્યારે બંને વર્ગમાં એક લેક્ચરનો ગેપ હતો, એક લેક્ચર એક વર્ગ આગળ હતો, એટલે આપણે છે એ એક વર્ગમાં જે ચાલી ગયેલી હતી એટલે બીજી વાર ફરી પાછી મેં ઓનલાઈન એ રિપીટ નથી કરી, પણ જે છે એ જ્યારે આપણે ફરી પાછા વર્ગખંડમાં મળશું ત્યારે જે રીડ 1 યુનિટ 3ની જે રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ, કે જે વર્ગની અંદર એ બાકી છે તે આપણે વર્ગખંડની અંદર ચલાવી દઈશ, બરાબર છે? એટલે જો કોઈ એ તમારે શંકા હોય તો સ્વાભાવિક છે, તમને પ્રશ્ન થાય તો ખરો। એક જાગૃતબેન જે છે કે જેને તરત પ્રશ્ન થયો અને તરત જ મને જે છે ફોન કરીને પૂછ્યું, એટલે હું પણ આઈ એમ સોરી કહેવાનું ભૂલી ગયો હતો કે ભાઈ આપણે આ બાકી છે, હું પછી તમને ચલાવી દઈશ। તો જ્યારે આપણે ક્લાસમાં મળશું, વર્ગખંડની અંદર મળશું, બરાબર છે, ત્યારે હું તે રીડ છે વર્ગમાં ચલાવી દઈશ। હાલ તો આપણે જે બંને વર્ગની સાથે છે માટે આપણે આગળ આપણું કાર્ય વધારીએ। તો હવે આપણે આગળ જે છે આપણી યુનિટ 5ની જે રીડ 1 છે એન્ડ્સ, બરાબર છે, એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચલાવતા હતા, એમાં આગળ વધીએ। તો લાસ્ટ આપણા લેક્ચરમાં આપણે જોયું કે જે એન્ડ્સ છે એક વૈજ્ઞાનિકે જે છે એ એનું જે છે એ નિરીક્ષણ કરતો હતો, સ્ટડી કરતો હતો કીડીઓ પર, અને એને અલગ અલગ જે છે એ એક વર્તણૂક જોઈ કે ભાઈ એક ખાડાની અંદર જે છે કીડીઓ છે તે એને પોતાના ભોજન માટે કેટલીક ફ્લાયઝ અને ઇન્સેક્ટને છે એ મારેલા હતા। ખાડાની અંદર બીજી પણ ઘણી બધી કીડીઓ હતી અને એ છે એ નાના નાના કણને લઈને ઉપર જતી હતી। ખાડો છે પીટ, એની બંને જે સાઈડ છે એ એકદમ સ્ટીપ ચઢાણ હતું અને જે કીડીઓ છે તે કણ લઈને જઈ રહી હતી, તેમાં અમુક કીડીઓ એવી હતી કે જે આગળથી જે છે તે રસ્તો સાફ કરતી હતી, વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ્સ હોય, સેન્ડ, નાની રેતીના કણ અથવા સ્ટોન હોય તેને દૂર કરતી હતી અને એ રીતે તેને ચડવા માટે સરળતા કરી દેતી હતી। કોઈ જગ્યાએ વળી ફૂટહોલ્ડ ન હોય ત્યાં પોતે જ ત્યાં ઊભી રહી જતી હતી, જેથી કરીને તેના ઉપર પગ દઈ તેના ઉપર થઈને બીજી કીડી પસાર થઈ જતી। આવી વર્તણૂક એને નોંધી, એને જોઈ। એનાથી પણ વિશેષ આપણે એને એવી વાત જોઈ કે એ જે કીડીઓ છે જે બીજ કણ લઈને જતી હતી ત્યારે એક જગ્યાએ એક જે છે એ મથાળા પાસે એક જગ્યાએ જે ચઢાણ હતું એકદમ સ્મૂથ, લીસું અને સ્ટીપ હતું, અને ત્યાં પાછું ફૂટહોલ્ડ્સ પગ ટેકવવાની પણ જગ્યા નહોતી।
આવી પરિસ્થિતિમાં શું થયું કે ભાઈ જે પ્રોગ્રેસ હતી એ સ્ટોપ, ત્યાં અટકી ગઈ, કીડીઓ આગળ વધતી અટકી ગઈ. અને ઘણી બધી કીડીઓએ સો મેની એન્ડ્સ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ અપ, અને એમાંથી વન ઓફ ધેમ સક્સીડેડ, એમાંથી એક છે સફળ થઈ, એન્ડ શું થયું કે એ ટોપ પર પહોંચી ગઈ, અને તે કીડી બીજી કીડીઓને મળી અને કન્વેડ મેસેજ, એને એક સંદેશો આપ્યો કે જે આપ્યો હશે એની ભાષામાં, જે કીડીઓની ભાષા હોય છે, પણ એ ભાષામાં એને સંદેશો આપ્યો. એમાં પણ મેં તમને કીધું ભાઈ કેમિકલી એ પોતાના એન્ટેના છે ભટકાવી અને એકબીજા છે એ ઇન્ટરેક્શન એને કહી શકીએ, આદાન પ્રદાન કરે છે માહિતીનું. અને થોડી જ વારમાં આ સંદેશો મેળવીને બધી કીડીઓ ત્યાં એકઠી થઈ ગઈ અને પછી એક ચોક્કસ પ્રકારે એક કાર્ય ઓર્ગેનાઇઝ કર્યું. તે ઓર્ગેનાઇઝ ધ વર્ક કઈ રીતે? તો કે એક કીડી છે એ પાછા પગે ઉતરી અને ઊભી રહી ગઈ, બીજી એની પાછળથી પકડીને ઊભી રહી ગઈ, ત્રીજી એની પાછળથી. આ જ રીતે એક એન્ડ ચેન, કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ, અને એ ચેન છે તે જ્યાં કીડીઓ એ લોડ વજન સાથે ઊભી હતી ત્યાં તે ચેન પહોંચી ગઈ, અને તેના ઉપર થઈને બધી બીજી કીડીઓ બહાર નીકળી ગઈ. અને આ રીતે જે છે એક છે અમેઝિંગ, ખરેખર આશ્ચર્યકારક વાત છે કે કીડીઓ પણ આવું અરેન્જમેન્ટ કરી શકે છે. એટલે આ રીતે કીડીઓ બહાર નીકળી ગઈ. અને આ જે સંશોધન છે એના આધારે હવે તો વિજ્ઞાને પણ એવું સાબિત કરી દીધું કે ભાઈ કીડીઓ છે એની જે બુદ્ધિ છે એ ઇન્ટેલિજન્સ છે એ હ્યુમન બિંગ, માણસની બુદ્ધિની ખૂબ ક્લોઝ નજીક છે. પણ દરેક વૈજ્ઞાનિકો આ વાત માનવા તૈયાર નથી. તે ડોન્ટ કન્સીવ. તો શું કરવું? તો એના માટે જે પાઠમાં છે આપણા ઉપર ઢોળી દીધું. ભાઈ તમને અમે કેટલાક એક્ઝામ્પલ્સ આપીએ છીએ, તમે વાંચો, વિચારો, અને તમને જે યોગ્ય લાગે તે નક્કી કરો કે ભાઈ કીડીઓની બુદ્ધિ આ મનુષ્ય સાથે મળતી છે કે નહીં, કે શું છે, એ આપણા ઉપર ઢોળી દીધું છે. આપણે વાંચી અને નક્કી કરવાનું છે. તો નાવ લેટ્સ કન્ટિન્યુ. શું કહે છે કે ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ એક કીડીઓ છે કે જે ખેતીવાડી કરે છે. You may know that it was a big leap for human progress. તમે કદાચ જાણતા હશો, તમે કદાચ જાણો છો કે it was a big leap. leap એટલે કદમ, big એટલે મોટું. એક મોટું કદમ હતું for human progress. માણસની જે પ્રગતિ છે એની અંદર એક મોટું કદમ હતું when કે જ્યારે man gave up being a full time hunter. માણસે gave up, મૂકી દીધું. give up એટલે મૂકી દેવું. gave up being a full time hunter, એક પૂર્ણ સમયનો શિકારી બનવાનું મૂકી દીધું. and took to farming, અને ખેતી શરૂ કરી. seemingly, અને આ જ રીતે seemingly એટલે ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો the umbrella ants of South America have taken the same step in their small way. અને આ જ રીતે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા કીડીઓ છે have taken, એને પણ લીધું છે the same step, એ જ કદમ, એ જ પગલું ઉઠાવ્યું છે in their small way, તેની એક નાની રીતે, નાની પદ્ધતિ. They are called by that names because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They are called, તેઓ આ રીતે બોલાવવામાં આવે છે, ઓળખવામાં આવે છે by that name, એ નામથી, because, કારણ કે they are often seen, તેઓ અવારનવાર તેઓ જોવા મળે છે carrying large pieces of leaf, જે પાંદડાઓ છે એ પાંદડાઓના મોટા મોટા ટુકડાઓ છે તેને કેરિંગ લઈ જતી over their heads, તેમના માથા ઉપર, like umbrellas, છત્રીની. They take these pieces of leaf to their nest. તેઓ આ પાંદડાના ટુકડાઓને to their nest, તેમના રાફડા, તેમના ઘર સુધી લઈ જાય છે. where કે જ્યાં they chew them up nicely, તેઓને chew up, ચાવે છે, nicely એટલે કે સારી રીતે, ખૂબ સારી રીતે ચાવે છે. afterwards they make beds of these chewed up leaves, અને પછી after પછી they make beds, તેઓ ક્યારી બનાવે છે. બેડ એટલે ક્યારી,
Oh, these chewed up leaves આ ચાવેલા પાંદડાઓની ક્યારી બનાવે છે. On these beds અને આ ક્યારી ઉપર grows ઉગે છે a kind of fungus એક પ્રકારની ફૂગ ઉગે છે which is the food of ants કે જે આ કીડીઓનો ખોરાક છે. એટલે શું કરે સરસ મજાની અમેઝિંગ વાત છે આપણા માટે કે આપણે ઓલરેડી જાણીએ છીએ કે આપણા માટે એક મોટું કદમ હતું. પહેલાં આપણે હજારો વર્ષો પહેલાં જ્યારે આપણી શરૂઆત થઈ હશે હ્યુમન લાઈફની, તમે તો સાયન્સના વિદ્યાર્થીઓ છે અને બાયોલોજીના વિદ્યાર્થીઓ છે એને જે રિવોલ્યુશન ને જે ઉત્ક્રાંતિ છે એને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો ભણ્યા હશો જે હોય છે એના આધારે તમને ખબર છે કે ધીમે ધીમે માણસની પ્રગતિ થઈ. શરૂઆતમાં ઇન ધ બિગિનિંગ માણસ છે એ આપણને ખબર છે કે એ માત્ર શિકાર ઉપર જીવતો હતો, હન્ટિંગ. એનો મેઇન વ્યવસાય શું? સવારે ઉઠવાનું, શિકારે જવાનું, આખો દિવસ શિકાર કરી આવવાનું, ખાવાનું જે મળે, જે શિકારમાં મળે, જે નજર ચીડું પ્રાણી મળ્યું ખાધું, જે ફળ કદમ ખાધા, જે કાંઈ ખાવા લાયક ખાધું અને જીવન પસાર કર્યું. તો આ રીતે એનું જીવન હતું. એ શું હતું? એક શિકારી, ફૂલ ટાઈમ શિકારી, પૂર્ણ સમયના શિકાર. એ રીતે એનું જીવન હતું. પણ ધીમે પ્રગતિ થઈ અને માણસે શિકારી બનવાનું મૂકી દીધું, શિકારીપણું છોડી દીધું અને શું કર્યું? હ્યુમન જે માણસ જાત છે, હ્યુમન બિંગ એ ફાર્મિંગ, ખેતીવાડી ચાલુ કરી. આવી જ રીતે કીડીઓમાં પણ આવું કંઈક જોવા મળે છે. સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ્સ. આ અમ્બ્રેલા એન્ટ્સ છે. અમ્બ્રેલા એન્ટ્સને શા માટે અમ્બ્રેલા તરીકે ઓળખવામાં આવે છે? તો એ ઘણીવાર આપણને જોવા મળે છે પાંદડા જે છે, પાંદડાના મોટા કટકાઓ છે એ પોતાના માથા ઉપર લઈને જતી હોય છે. તો આપણને એમ લાગે કે એ છત્રી લઈ ઓઢીને જાય છે. તમે યુટ્યુબ ઉપર તો સર્ચ કરી શકો છો, જોઈ શકો છો. અમ્બ્રેલા એન્ટ્સ તમે સર્ચ કરજો, તમને જોવા મળશે. અમ્બ્રેલા એન્ટ્સ વિશે માહિતી પણ એમાં તમને મળશે. તો જે આ કીડીઓ છે અમ્બ્રેલા એન્ટ્સ એ શું કરે છે? તો કે આ પાંદડાઓ છે એના કટકાઓને પોતાના દરમાં લઈ જાય છે. they carry them into their hills into nets. અને ત્યાં શું કરે છે? ત્યાં they chew up them, તેમને ચાવે છે. chew them up very nicely, ખૂબ જ સારી રીતે ચાવે છે. after chewing, એને ચાવ્યા પછી chewing up શું કરે છે? they make, તેઓ બનાવે છે bed, એક પથારી. ક્યારે બનાવે છે? અને આના ઉપર શું થાય છે કે એના ઉપર એક પ્રકારની ફંગસ, એક ફૂગ છે એ ઉગે છે. અને આ ફૂગ છે એ આ અમ્બ્રેલા એન્ટ્સનો ખોરાક છે. તો આપણે જેમ ખેતીવાડી કરીએ તમે જોઈ શકો છો, આપણે બરાબર ને, કાંઈ ખેતર છે એમાં ઓલા માજી બિચારા ખેડતા હોય ને બધું પાણી વાળે છે, ખેતી કરીને અનાજ ઉગાડે છે. તો જે રીતે ખેતી કરીએ છીએ એ જ રીતે કીડીઓ પણ એક ફંગસ છે પોતાના માટે ઉગાડે છે, પોતાના ખોરાક માટે. તો છે ને અમેઝિંગ? યસ, ઓફકોર્સ ઇટ્સ અમેઝિંગ. આગળ શું કહે છે? Then there are ants that domesticate cows and milk them. ત્યાં પછી કેટલીક કીડીઓ એવી છે કે જે ડોમેસ્ટિકેટ, ઉછેરે છે કાઉઝ, ગાયોને, and milk them, અને તેમને દોય પણ છે. એ પણ આશ્ચર્ય થાય. કીડી એની ગાય તો ફરી પાછી દોવાની પણ કરીને દૂધ મેળવવાનું. અને કીડીની ગાય કેવડી હોય વિચારવા જેવી છે. જોઈએ શું છે કીડીની ગાય કઈ છે? What we have called cow are a kind of green fly. જેને આપણે ગાય કહીએ છીએ એક પ્રકારની ગ્રીન ફ્લાય, લીલી માખી છે. These are found on rose leaves and on the leaves of beans. કે જે આ ગુલાબના પાંદડાઓ અને બીન્સ એટલે કઠોળના પાંદડાઓમાં જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. They give out, તેઓ આપે છે a sweet, મીઠું, honey-like liquid, મધ જેવું મીઠું પ્રવાહી, which કે જે the ants relish a lot, કે જે આ કીડીઓ છે એનો આનંદ માણે છે. relish એની લેજત માણે છે, એનો આનંદ માણે છે. So the ants take these green flies to their nets and keep them there. તેથી આ જે કીડીઓ છે take these green flies, આ લીલી માખીઓને
ટુ ધેર નેસ્ટ, તેના દરમાં રાપડામાં લઈ જાય છે, એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં તેમને રાખે છે. They feed them, તેમને ખવડાવે છે, પોષણ આપે છે, ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, તેમના દુશ્મનોથી તેમનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને તેમને દોય પણ છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, હળવે હળવે તેની સાઈડમાંથી દબાવી, એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તેમાંથી તેનું મધ મેળવે છે. એન્ડ્સ વી આર ટોલ્ડ, આપણા જાણવા મુજબ, એન્ડ્સ વી આર ટોલ્ડ, કહીઓ આપણા જાણવા મુજબ, પ્લે ગેમ્સ, રમતો રમે છે. નર્સ ધેર સિક, તેમના બીમાર હોય તેમની નર્સ એટલે કે સારવાર કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને તેમના મૃત છે એને દાટે છે. They see that each one in the nest does its share of the work, તેઓ ધ્યાન રાખે છે કે each one, દરેક, in the nest, એના રાપડાની અંદર, does its share of the work, તેના ભાગનું શેર એટલે ભાગ of the work, કામ, તેના ભાગનું કામ કરે છે કે નહીં તે જોઈએ છે. And that no one is allowed to be indolent, indolent એટલે કે આળસુ. એન્ડ અને ધેટ, જેથી કરીને નો વન ઇઝ અલાઉડ, કોઈને પણ મંજૂરી નથી ટુ બી ઇન્ડોલન્ટ, આળસુ રહેવાની, બધાને કામ કરવાનું. All this suggests that ants have a highly developed social senses and perhaps some system of government. All this suggests, આ બધું સૂચવે છે કે ants have a highly developed, કીડીઓમાં હાઈલી ડેવલપ એટલે કે સુવિકસિત સોશિયલ સેન્સ, એક સામાજિક સૂઝ છે. સેન્સ એટલે કે સૂઝ. એન્ડ પરહેપ્સ, અને કદાચ, સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કદાચ એક શાસનની, ગવર્મેન્ટ એટલે કે શાસનની સિસ્ટમ એટલે કે પ્રણાલી છે, પદ્ધતિ છે. શું કહે છે એટલે કીડીઓ છે, અમુક કીડીઓ છે એ ગાયને ઉછેરે છે, મતલબ કે ગ્રીન ફ્લાય છે કે જે રોઝ અથવા તો બીનના જે પાંદડાઓ છે એમાં મળે છે, એને ઉઠાવી જાય, એને લઈ જાય છે, પોતાની પાસે રાખે છે. એ કીડીઓ જે છે, કીડીઓ એ માખીને દબાવે છે તો એમાંથી મીઠું મીઠું મધ જેવું પ્રવાહી નીકળે છે. જે કીડીઓ ખાય છે, બદલામાં શું કરે છે, એને પ્રોટેક્ટ કરે છે, એને પોષણ આપે છે, એને ખોરાક આપે છે, એને પ્રોટેક્ટ કરે છે એની રીતે. તો આ પણ એક અમેઝિંગ, આશ્ચર્યકારક વાત છે કે આપણે ગાયને રાખીએ છીએ, ખવડાવીએ, પીવડાવીએ, ધોઈ, એનું દૂધ લઈએ છીએ. અને એનાથી પણ વિશેષ કીડીઓ છે, રમતો રમે છે, એના માંદા હોય એની સારવાર કરે છે, એના જે છે ડેડ હોય એને બરી દાટે પણ છે. ઘણી વાર તમે જોયું છે, આ હેલ્સીન મેં જોયેલ છે, અમુક કીડીઓ છે બીજી કીડીઓને ઉચકીને જતી હોય મરેલી. આપણે એમ લાગે કે ખાવા માટે, કદાચ એ સમયે મને આ જ્યારે વાંચ્યું ત્યારે ખબર નહોતી, એમ કે ચાલો કીડીને ખાઈ જતી હશે, લઈ જાય છે ખોરાક તરીકે. તો હવે એમ લાગે છે કે તો એની સ્મશાન યાત્રા હશે, રામ બોલો ભાઈ રામ લઈ નીકળ્યું છે, દાટવા જતી હશે, મે બી પોસિબલ છે. તો શું કહે છે કે કીડીઓ છે એના જે બીમાર છે એની સારવાર કરે છે, મૃત હોય એને દાટે છે, અને ત્યાં સુધી પણ એ ધ્યાન રાખે છે કે દરેક જે છે એ કાર્ય કરે, દરેકને પોતપોતાના ભાગનું કાર્ય આપવામાં આવે છે, અને એની પણ કાળજી રાખવામાં આવે છે, કોઈને આળસુ રહેવા દેવામાં આવતું નથી, ફરજિયાતપણે જેનું જે કામ હોય તે કરવું પડે છે. આ બધું શું સૂચવે છે? એવું સૂચવે છે કે કીડીઓની અંદર એક સુવિકસિત એવી કે સામાજિક સમજણ છે, અને એક કદાચ જે છે એ શાસનની એક પદ્ધતિ છે. There are ants that keep other ants as slaves. બીજી પણ એવી કીડીઓ છે કે જે બીજી કીડીઓને, અધર્સ એન્ડ્સ, બીજી કીડીઓને એઝ સ્લેવ્સ, ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. અને એક આવો પ્રકાર છે પાવરફુલ રેડ એન્ટનો which is found in Europe, કે જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. તેમના ગુલામો છે એક પ્રકારની કાળી જે કીડી છે એમાંથી લેવામાં આવે છે, which is smaller in size, કે જે કદમાં નાની છે. When the red ants want slaves, કે જ્યારે આ લાલ કીડીઓ છે એને ગુલામોની જરૂર છે, they ambush the nest of the black ants and abduct some of their eggs. Ambush એટલે કે અટેક,
સડનલી અચાનક હુમલો કરો, અટેક કરો, અમ્બુશ. એન્ડ એબડક્ટ એટલે કે કિડનેપ, ઉઠાવીને લઈ જવું, કિડનેપ. એમ્બુશ ઓફ નેસ્ટ, એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ, કાળી કીડીના જે રાપડાઓ છે, દર છે, એના ઉપર હુમલો કરે છે. એન્ડ એબડક્ટ અને ઉપાડી જાય છે સમ ઓફ ધેર એગ્સ, અને કેટલાક ઈંડાઓને ઉપાડી જાય છે. When these eggs hatch in the red ant's nest, અને જ્યારે આ ઈંડાઓ હેચ એટલે કે સેવાય છે in the red ant's nest, લાલ કીડીઓના રાપડામાં સેવાય છે, the black ants which come out are treated as slaves. જે કાળી કીડીઓ બહાર આવે છે એને ટ્રીટેડ, એની સાથે વર્તન કરવામાં આવે છે એઝ સ્લેવ્સ, ગુલામ જેવું એની સાથે વર્તન કરવામાં આવે છે અને ટ્રીટ કરવામાં આવે છે. હેચ, હેચ એટલે કે સેવું, ઈંડાને સેવું, એગ્સ હેચ. એટલે જ હેચ ઉપરથી શબ્દ બને છે હેચલિંગ્સ. હેચલિંગ્સ એટલે કે પક્ષીના બચ્ચા. જે બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે એને હેચલિંગ્સ કહેવાય છે. પછી કોઈ પણ પક્ષીના હોઈ શકે, કોઈ પણ ના હોઈ શકે, પણ ઈંડામાંથી બહાર આવ્યું એટલે હેચલિંગ. બરાબર, એ જરા ધ્યાનમાં રાખો. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે, તેમના જન્મથી જ, ફ્રોમ ધેર બર્થ તેમના જન્મથી જ, દે આર ટોટ ટુ ઓબે, તેમને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. દે આર કમ્પેર્ડ ટુ ડ્રજરી, ડ્રજરી એટલે કે વેઠવું, વેઠ કરવી. કમ્પેર એટલે કે ફરજ પાડવી. દે આર કમ્પેર્ડ ટુ ડ્રજરી, તેઓને વેઠ કરવાની ફરજ પાડવામાં આવે છે. ડ્રજરી, વેઠ આવે ને, વેઠ કરવા, વેઠવાળું કામ સારું ન હોય. વેઠ કરતા હોય વિધાઉટ એની પેમેન્ટ, વિધાઉટ વેજીસ, કોઈ પણ જાતનું વળતર આપ્યા વિના કાર્ય કરવામાં આવે એને વેઠ કહેવામાં, વેતન. જૂના જમાનામાં રાજાશાહી વખતમાં આ ડ્રજરી સિસ્ટમ હતી. જમીનદારો છે, રાજાઓ છે, એના જે ખેતરો હોય, એના રાજમહેલ હોય કે એની જે ક્યાં હોય ત્યાં વેતરું કરવા માટે ગામના લોકોને જવું પડતું. જે લોકો મજૂર વર્ગ હોય, વર્કર્સ હોય, કામદારો હોય છે, એ લોકોને વેતરું કરવા માટે જવું પડતું. મતલબ કે પોગટમાં કામ કરવા જવાનું. એમાં વારો હોય, ટર્ન હોય, દરેક કુટુંબનો વારો આવે. એના માટે મેતર રાખેલો હોય. કુટુંબમાં જે વિસ્તારો મેતર હોય એનું નક્કી હોય કે ભાઈ એને કામની સોંપણી કરવાની, એને યાદ કરીને કહી આવવાનું કે તારો વારો છે, તારે જવાનું છે. એ દરેકને એ પોતાની કાસ્ટ પ્રમાણે કે જે એ કંઈ વોટેવર જે કંઈ હતું એ પ્રમાણે એ નક્કી કરેલું હોય. મેતર કહી દે, મેતર ત્યાં પ્રમાણે એ જાય. એ રાજાના અથવા તો જમીનદારના ખેતરે જવાનું. કદાચ રોટલો આપતા હશે પણ ન પણ આપે, કદાચ આપતા હોય જે હોય તે, પણ પૈસાનું વળતર તો કાંઈ નહીં. અને મફતમાં, ફોગટમાં સવારથી સાંજ સુધી કામ કરો. આ વેતરું હતું, ડ્રજરી સિસ્ટમ હતી. જમીનદારી ગઈ, રાજાશાહી ગઈ, એની સાથે સાથે આ વેતરું કરવું. આપણે અત્યારે કહીએ છીએ ને વેતરું કરવું. એટલે એ વેતરું કરવાનો અર્થ છે કે વેતરું હંમેશા કેવું હોય, ડ્રજરી કેવી હોય, ડંગ ગળાવી હોય. અને કદાચ નીંદવા મોકલો હોય તો એક છોડ વાય રહી ગયો, એક છોડ વાય રહી ગયો, ફટાફટ જાતો જેમ તેમ કરતા હોય. વ્યવસ્થિત ન કરે, કારણ કે એમાં પેમેન્ટ નથી મળતું. એમાં પેમેન્ટ નથી મળતું એટલે વેઠ કરવી. સારું ન કામ થાય, કામ થાય પણ સારું નહીં, એટલે જ કંઈ તે વેઠ કરી છે. આડેધડ વ્યવસ્થિત કર્યું તો વેઠ કરી છે, એવું કહી છે. તો વેતરું એ રાજાશાહીના જમાનામાં એ હતું, હવે નથી. તો they have even to carry about their masters on their backs. તેઓએ તેમના માલિકોને, માસ્ટર્સને તેમની બેક એટલે કે બેક એટલે કે પીઠ પર કેરી, તેમને ઉઠાવીને જવા પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવું અચંબા ભર્યું નહીં? હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવું આશ્ચર્યકારક છે. The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી ખૂંખાર, ferocious, furious, એમ કે ખૂંખાર, સૌથી ખૂંખાર પ્રકારની કીડીઓ છે એ કઈ છે? ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, આફ્રિકાની ચાલક કીડીઓ, ડ્રાઈવર. દે હેવ નો ફિક્સ્ડ હોમ, તેઓને કોઈ ચોક્કસ નિશ્ચિત ઘર નથી. જ્યાં બીજી કીડીઓ છે તો રાપડો બનાવીને, એન્ટિલ બનાવીને રહે છે, પણ આ ડ્રાઈવર એન્ડ છે ને દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પણ હંમેશા ચાલે રાખે છે, મુસાફરી કરે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, અને સંપૂર્ણપણે અંધ છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, પણ તે લાંબી લાંબી લાઇનમાં માર્ચ, કૂચ કરે છે, ગતિ કરે છે.
many millions alone, લાખોની સંખ્યા એક સાથે. And they devoured any animal. Devour એટલે ભક્ષણ કરી દો, ખાઈ દો. And they devour એટલે ભક્ષણ કરી જાય છે any animal, કોઈ પણ પ્રાણીને that happens to be in their path, જે તેના રસ્તામાં, પાથ એટલે કે રસ્તામાં, happens to be એના રસ્તામાં આવે છે કોઈ પણ પ્રાણી હોય ને devour ભક્ષણ કરી જાય છે. Even large animals like tigers and elephants live in the fear of them. અરે વિશાળ પ્રાણીઓ જેવા કે વાઘ અને હાથી જેવા વિશાળ પ્રાણીઓ પણ live in fear of them, તેમના ડરમાં જીવે છે. Often if a python unable to move after swallowing his dinner, અવારનવાર કોઈ એક અજગર છે એનું ભક્ષણ, ડિનર, એનું ભોજન કર્યા પછી, સ્વેલો એટલે ગળ્યા પછીનું ભક્ષણ, ભક્ષ્ય કોઈ પ્રાણી ગળ્યા પછી અનેબલ ટુ મૂવ, હલનચલન કરવાને અસક્ષમ એવો કોઈ પાયથન happens to be in the part of the margin lines, એ જે આ કૂચ કરતી આ જે કીડીઓ છે એના રસ્તામાં આવી જાય છે, માર્ગમાં આવે છે, then these creatures, ત્યાર પછી આ પ્રાણીઓ eat both, બેને ખાઈ જાય છે, the python and the animal in its stomach, આ અજગર અને એની હોજરીમાં, સ્ટમકમાં રહેલો એનિમલ, પ્રાણી. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. The villagers of Africa, આફ્રિકાના જે ગામના લોકો છે, tell stories, વાર્તાઓ કહે છે about babies, બાળકો વિશે, who have been eaten by ants, કે જે કીડીઓ દ્વારા ખવાઈ ગયા છે. And these stories may well be true, અને કદાચ આ વાર્તાઓ સાચી પણ હોય. Then an army of the driver ants enter a house. જ્યારે આ ડ્રાઈવર એન્ટની નું સૈન્ય, લશ્કર, આર્મી enters a house, ઘરની અંદર પ્રવેશે છે. The people flee into the forest, લોકો જંગલમાં ભાગી જાય છે, ફી ભાગી જાય, and stay there, અને ત્યાં જ રહે છે until the ants have passed, જ્યાં સુધી આ કીડીઓ પસાર થઈને જાય ત્યાં સુધી. When the people come back, જ્યારે લોકો પાછા આવે છે, they find that, જેઓ જુએ છે કે every insect and spider, દરેક જંતુ અને કરોળિયાઓ in the house, ઘરની અંદર, has been cleared away, એ સાફ થઈ ગયા છે. બરાબર, તો સરસ મજાની કીડીઓ વિશેની આપણે માહિતી જોઈ. તમને પણ ગમી હશે અને કીડી વિશે નવી માહિતી મેળવી અને તમારા જ્ઞાનમાં પણ વધારો થયો હશે. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. આપણું એક નવી રીડ છે, યુનિટ 5 રીડ 2, નો મેન આર ફોરેન, પોએમ છે. કોઈ વ્યક્તિ એ ફોરેન એટલે કે અજાણ્યો નથી, વિદેશી નથી. જેમ્સ કિર્કપ આના પોએટ છે. બરાબર છે. કાવ્યનું નામ શું છે? નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી. જેમ્સ કિર્કપ સરસ મજાનું કાવ્ય લખ્યું છે. અહીંયા એને ભાઈચારા, બ્રધરહુડ, એને જે વાત કરી છે અહીંયા, એકતા, યુનિટી, ભાઈચારાની વાત કરી છે કે ભાઈ આ પૃથ્વી ઉપર, આ સમગ્ર વિશ્વમાં જેટલા દેશ છે, જે કોઈ જગ્યાએ કોઈ પણ માણસ છે, ક્યાંય પણ છે, પછી પુરુષ હોય, સ્ત્રી હોય, જે છે તે, આપણે બધા એક છીએ, આપણે બધા ભાઈઓ બહેનો છીએ, આપણે કોઈ અલગ નથી. આ પૃથ્વી છે, પૃથ્વી ઉપર કોઈ દેશ ફોરેન નથી, કોઈ દેશ વિદેશ નથી, કારણ કે પૃથ્વીને જ એક સમગ્ર તમે લઈ લો, એક કુટુંબ તરીકે, એક દેશ તરીકે પૃથ્વી જ લઈ લો, તો એની અંદર જે નાના નાના બીજા બધા દેશો આવેલા છે, તો પૃથ્વીના જ છે, એટલે કોઈ વિદેશ નથી, કોઈ અબ્રોડ નથી. એની અંદર લોકો જે રહે છે એ પણ કોઈ વિદેશી કે અજાણ્યા નથી. આપણે બધા એક જ છીએ, એક જ સ્થાને રહીએ છીએ, એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ. તો અહીંયા બ્રધરહુડ, ભાઈચારાની ભાવનાની વાત કરી છે. એકબીજા સાથે જે મારામારી, કાપાકાપી થાય છે એની પણ ના પાડી છે. એના વિશે વાત કરી છે કે ભાઈ એ આપણે આપણા ભાઈઓ સામે લડીએ છીએ, આપણા ભાઈઓને જ મારીએ છીએ, યુદ્ધ કરીએ છીએ. તો અહીંયા સરસ મજાની બ્રધરહુડ, ભાઈચારાની વાત કરી છે. લેટ્સ સી. નો મેન આર ફોરેન,
કોઈ વ્યક્તિ એ વિદેશી નથી. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, સ્ટ્રેન્જ. નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ પણ દેશ વિદેશ. Beneath all uniforms a single body breathes. Beneath એટલે કે નીચે. beneath નો અર્થ આપણે ક્યારે કરીએ છીએ? અંડર એટલે નીચે થાય. અંડર, નીચે, above એટલે નીચે, beneath એટલે નીચે. અંડર નો ઉપયોગ કરીએ છીએ ટેબલની નીચે ચોપડી પડી છે, the book is under the table, તો ત્યાં નીચેના અર્થમાં છે. the boys are playing under the tree. બરાબર છે, એ વૃક્ષ નીચે છોકરાઓ રમી રહ્યા છે. ત્યાં અર્થ શું છે? અંડરના અર્થમાં છે, પણ છોકરાઓ વૃક્ષની નીચે રમે છે તો વૃક્ષ એને અડતું નથી, સ્પર્શ નથી કરતું, વચ્ચે સ્પેસ છે. જ્યારે કોઈ વસ્તુ, કોઈ પ્રાણી કોઈ અન્યની નીચે હોય અને અડી ગયું હોય, સ્પર્શ કરી ગયો, ત્યારે beneath વપરાય છે. The ant went beneath a leaf. કીડી પાંદડાની નીચે ગયો. પાંદડું એકદમ અડેલું, એની નીચે જાય એટલે સ્પર્શ કરી ગયો હોય. ઉપલી કીડીના ઉપરના ભાગને જે પાંદડાની નીચેની લાઈન છે અડી ગઈ હોય, સ્પર્શ. તો જ્યારે કોઈ વસ્તુને સ્પર્શ કરીને નીચે પડેલી હોય તો beneath વપરાય છે. beneath all uniforms, યુનિફોર્મ્સ એટલે કપડાં, આ બધા જ કપડાઓની નીચે, કપડાં આપણે અડેલા છે. a single body breathes, એક જ શરીર શ્વસે છે. મતલબ કે આપણે અલગ અલગ કપડાં બધાએ પહેર્યા છે. વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ જાઓ, અલગ અલગ પોશાક અલગ અલગ પહેરેલો છે, પણ એ પોશાકની નીચે જે શરીર આવેલું છે બધાનું સરખું છે. પુરુષ હોય તો પુરુષમાં જે બે આંખ, નાક, કાન, હાથ, પગ, બરાબર, જે સ્ટ્રક્ચર પુરુષનું હોય છે એવું જ ધ સેમ, એ જ સ્ટ્રક્ચર છે, એ જ માળખું છે એ અન્ય દેશના કોઈ પણ પુરુષનો હશે. કપડાં દૂર કરો ત્યારે. એ જ રીતે સ્ત્રી હોય તો સ્ત્રીને પણ આપણે બે આંખ, બરાબર, કાન, બે કાન, નાક, હાથ, લાંબી જીભ, આ બધું હોય છે સ્ત્રીને. તો એ પણ વિશ્વની કોઈ પણ જગ્યાએ જાઓ, એ સ્ટ્રક્ચર છે તે એક સરખું છે. મતલબ શું કહે છે કે beneath all uniforms, આ બધા કપડાઓની નીચે a single body breathes, એક જ સરખું શરીર શ્વસે છે, શ્વસન લે છે. like earth, આપણી જેમ જ the land brothers walk upon, આ પૃથ્વી ઉપર જે લોકો ચાલે છે આપણા ભાઈઓ જ છે. is earth like this in which we all shall lie. આ એ જ પૃથ્વી છે. is earth like this, આ એ જ પૃથ્વી છે. in which કે જેમાં we all shall lie, આપણે બધા પોઢી જશું. મતલબ કે શું કહે છે કે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં કોઈ માણસો છે, આ પૃથ્વી ઉપર જે કોઈ લોકો ચાલે છે, આપણે બધા ભાઈઓ જ છીએ. આ પૃથ્વી આપણી એકલાની નથી, બધાની છે. ક્રિશ્ચિયન છે જેમ્સ કેમ્પર, તો એ લોકો દાટતા હોય છે બરી ધે ડે. તો અહીંયા પોઢવાના અર્થમાં છે વી ઓલ શેલ લાય, આપણે બધા પોઢી જશું. મતલબ કે આપણે જ્યારે મૃત્યુ પામશું ત્યારે આ જ પૃથ્વી છે, આ જ જમીન છે, એની અંદર જ દટાશું, એની અંદર જ સુઈ જશું. તો બધા એક થઈ જશું. in which we all shall lie. They too aware of sun and air and water are fed by peaceful harvest, by wars long winter star. They too, તેઓ પણ અવેર, વાકેફ છે, પરિચિત છે, સન એન્ડ એર વોટર, પાણી, સૂર્ય, પાણી, હવા અને પાણીથી તેઓ પણ વાકેફ છે. મતલબ કે આજે સૂર્ય છે, પાણી છે, હવા છે, આપણે જે વાપરીએ છીએ એ જ હવા, પાણી, સૂર્ય એ લોકો પણ વાપરે છે. સૂર્ય અત્યારે ઉગેલો છે, એ પ્રકાશ છે, માત્ર એ જ સૂર્ય એક જ છે, એ જ પ્રકાશ આપણને પડી રહ્યો છે કે જે વિશ્વના અન્ય દેશોમાં પણ પડી રહ્યો છે. અત્યારે તમે ને હું જે શ્વસનમાં આપણે જે હવા લઈ રહ્યા છીએ એ હવા એ જ છે કે જે કદાચ પાકિસ્તાનમાં રહેલો અથવા તો અન્ય બીજા દેશમાં રહેલો નાગરિક એવું શ્વાસમાંથી કાઢીએ છીએ તે હવા અહીંયા આવે છે, આપણે લઈએ છીએ, આપણા તરફથી ત્યાં જાય છે. હવા પણ એક જ છે, પાણી પણ એમ જ છે. અહીંયા જે આપણે પાણી પીએ છીએ, કદાચ એવું બની શકે કે અમેરિકામાં વરાળ થયું હોય અને હવે વાદળ અહીંયા આવીને વરસી ગયું હોય. અહીંયા જે વરાળ થઈ અને જે આપણે જે પાણીનો ઉપયોગ કર્યો છે એ પાણી અહીંયા વરાળ થઈ, બાષ્પ થઈ, વાદળ ઉગે, અન્ય બીજા દેશમાં જઈને વહેંચ્યું હોય. પાણી પણ એક જ છે. are fed by peaceful harvest, by wars long winter star. અને wars long એટલે કે યુદ્ધ જેટલા લાંબા, લોંગ વિન્ટર એટલે કે શીતકાળમાં, સ્ટાર એટલે કે તીવ્ર અછતવાળા લોકો,
આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, એ પણ પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ હાર્વેસ્ટ એટલે ફસલ પાકથી આર ફેડ પોષિત થાય છે, પોષાય છે. Their hands are ours and in their lines we read, તેમના હાથ પણ આપણા હાથ જેવા જ છે. and in their lines અને તેમની હસ્તરેખાઓમાં we read, આપણે વાંચી શકીએ છીએ, આપણે વંચાય છે, ઉકેલાય છે. a labor not different from our own, એક શ્રમ મહેનત વંચાય છે, ઉકેલાય છે. not different from our own, આપણા શ્રમથી અલગ નથી, ભિન્ન નથી, એવો જ શ્રમ, એવી જ મહેનત જોવાય છે. મતલબ કે અહીંયા જે આપણે મહેનત કરીએ છીએ આપણા હાથે, એવી જ મહેનત અન્ય દેશના લોકો પણ મહેનત કરે છે. એક ખેડૂત અહીંયા જે રીતે ખેડે છે, વાવે છે, લણે છે, ફસલ બનાવે છે, જે મહેનત કરે છે, કડીઓ અહીંયા જે રીતે ચણે છે, મકાન બનાવે છે, કોઈ બીજો વર્કર છે, કોઈ રીતે કાર્ય કરે છે, ધ સેમ વે, એ જ રીતે અન્ય દેશના લોકો પણ એવી જ મહેનત કરે છે. એના હાથ છે એ આપણા હાથથી ભિન્ન નથી, એની મહેનત આપણા મહેનતથી ભિન્ન નથી. Remember, they have eyes like ours that wake. યાદ રાખો, તેમને પણ આંખો છે આપણા જેવી જ, કે જે જાગે છે, that wake. or sleep, કે જે સૂવે પણ છે. and strength that can be won, અને strength શક્તિ, સામર્થ્ય, that can be won, કે જે જીતી શકાય છે. strength એટલે કે તાકાત, સામર્થ્ય. સ્ટ્રેન્થ ઉપરથી એક વાત યાદ આવી, સ્ટ્રેન્થ ઘણીવાર અંગ્રેજી બોલવાનો શોખ થતો હોય, સામેવાળા ક્યારેક થોડું અર્થનો અનર્થ થઈ નાખે. સ્ટ્રેન્થ એટલે તાકાત. મારે હમણાં થોડા દિવસ પહેલાં એવું થયું, બધું વખાણ કરવા જોઈએ, તમને ખબર છે કોની વાત કરું છું, એટલે બધું વખાણ કરવા જોઈએ, એટલે મેં અંગ્રેજીમાં મસ્ત અંગ્રેજીમાં વાક્ય એને કહી દીધું. એને એટલે સમજી ગયા મારા એને કહી દીધું, મેં શું બધું ખબર છે, મેં કીધું યુ આર માય સ્ટ્રેન્થ, તું મારી તાકાત છે, તું મારું સામર્થ્ય, શક્તિ છે. યુ આર માય સ્ટ્રેન્થ. આમાં તરત જ જવાબ, ઇટ મીન્સ અધર્સ આર યોર વીકનેસ. આમાં ઊંધું આવડે ને હું કરું ન ભૂગાય, અધર્સ બીજી તમારી નબળાઈ છે, ન ભૂગાય નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભૂગાય નહીં. પછી આપણે રોડ બી જવું પડે, કાંઈ વાંધો નહીં, અંગ્રેજી બોલવામાં ધ્યાન રાખવું પડે. ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન, એ સામર્થ્ય છે કે ધેટ કેન બી વન, કે જે જીતી શકાય છે બાય લવ, પ્રેમ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, આ દરેક જગ્યાએ, પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ ઇઝ કોમન લાઈફ, એક સમાન જીવન છે. તમારું, મારું અને અન્ય કોઈ દેશમાં કોઈ પણ જગ્યાએ પૃથ્વી ઉપર જીવન સમાન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને તે બધા જ રેકગ્નાઇઝ, એ વાકેફ છે, જાણે છે, અન્ડરસ્ટેન્ડ સમજે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ, વેરેવર વી આર ટોલ્ડ, જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારવા, ઇટ ઇઝ અરસેલ્ફ, ત્યારે એ આપણે જ છીએ, ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બિટ્રે, કન્ડેમ, કે જે આપણે ડિસ્પોઝિસ કે પ્રતિકાર કરીએ છીએ, બિટ્રે ધેટ મીન્સ દગો દઈએ છીએ, કન્ડેમ અથવા તો વખોડીએ છીએ. કે જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે છે કે ચાલો આપણે આપણા ભાઈઓને જે છે એ ધિકારીએ, ત્યારે આપણે આપણી જાતને જ આપણો પ્રતિકાર કરીએ છીએ, આપણે આપણી જાતને દગો દઈએ છીએ અથવા તો ખોડીએ છીએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, યાદ રાખો, રિમેમ્બર વી, આપણે હુ, કે જે ટેક આર્મ્સ, હથિયાર ઉઠાવીએ છીએ, અગેન્સ્ટ ઈચ અધર, એકબીજાની વિરુદ્ધમાં. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, આ એ જ પૃથ્વી છે, ધેટ વી ડિફાઇલ, કે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. A hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. A hells of fire, અને આ નરકરૂપી અગ્નિજ્વાળાઓથી, ડસ્ટ, આ ધૂળ, આઉટરેજ, અત્યાચારથી, ધી ઇનોસન્સ ઓફ એર, જે આ હવાની નિર્દોષતાને, ઇનોસન્સ એટલે કે નિર્દોષતાને આપણે દૂષિત કરીએ છીએ, ધેટ ઇઝ એવરીવેર, કે જે ચારેય બાજુ હવા રહે છે, આર ઓન, એ આપણી પોતાની છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન, યાદ રાખવું, કોઈ માણસ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, અને કોઈ દેશ પરાયો નથી, અજાણ્યો નથી. સરસ મજાની વાત જેમ્સ કિર્કપ દ્વારા કરવાની, બરાબર છે. અહીં આપણે
ભાઈચારાની વાત કરવામાં આવી કે કેવી રીતે આપણે જે છે એકબીજાએ ભાઈચારાથી રહેવું જોઈએ. આપણને જે છે જે ભગવાને આપ્યું છે દરેકને સરખું સમાન આપેલ છે. આપણું શરીર રંગરૂપ જે કાંઈ અલગ થોડા ઘણા અલગ અલગ હશે પણ દરેક મનુષ્ય દરેક માણસ એક છે. બ્રધરહુડ ભાઈચારો હોવો જોઈએ, યુનિટી એકતા હોવી જોઈએ. કોઈ આપણને એમ કહે છે કે તમે ચાલો પાકિસ્તાની સામે લડો તો એવું માનો કે એ આપણા ભાઈઓ જ છે. એને પણ એવું સમજવું જોઈએ કે આપણે એના ભાઈઓ છે. જ્યારે આપણે હથિયાર ઉઠાવીએ છીએ when we take arms against each other ત્યારે આપણે એ સમજવું જોઈએ કે હથિયાર આપણે આપણા ભાઈની સામે ઉઠાવી રહ્યા છીએ. આ તો વિદેશની વાત કરીએ ઇવન ગુજરાત આપણે ભારતમાં તો એમ જુઓ તો આપણે ભારતમાં તો અંદરો અંદર એક રાજ્યના બીજા રાજ્ય વચ્ચે લડે છે. ઉત્તર પ્રદેશના ભૈયાજી મુંબઈમાં હોય તો ન ચાલે, ભૈયાજીને કાઢો, ગુજરાતીને કાઢો, આ તો મરાઠાનું છે. ગુજરાતમાં પણ મરાઠાને કાઢો, ભૈયાજીને કાઢો, આ તો ગુજરાતીઓનું છે. એ જ રીતે અલગ રાજ્યમાં જાઓ તો ત્યાં પણ આ લોકોને કાઢો, આપણું જ છે. આવું ભાવના તો અહીંયા પણ છે. તો આવી ભાવના ન હોવી જોઈએ. આ પૃથ્વી ઉપર રહેનાર દરેક વ્યક્તિ દરેક માણસ છે એ એક છે, સમાન છે, સરખું છે. કોઈ અલગ નથી, કોઈ ભિન્ન નથી. આવી કવિની સરસ મજાની ભાવના છે. નેક્સ્ટ લેક્ચર આપણે મળશું ત્યારે યુનિટ 6 છેલ્લો યુનિટ છે, બરાબર છે, કે જેમાં આપણે હેલેન ક્લર્કની સ્પીચ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કે પ્રતિકાર, એ સ્પીચ છે એનો અભ્યાસ કરશું અને આપણા ટેક્સ્ટ બુક છે જે ત્યાં પૂરી થશે આવતા લેક્ચરમાં પૂરો કરશું. બરાબર. Till then, goodbye. See you. Take care. Enjoy the day.